કેમ છો મિત્રો? મજામાં? વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. મજામાં છો તમે લોકો? હા કે નાનો જવાબ આપો કોમેન્ટમાં. કોઈ કોમેન્ટ કરતું નથી પણ હવે કરો. મેં પૂછું છું, ડેલી પૂછીશ કે કેમ છો મજામાં, મને ડેલી કહેવાનું કે હા મજામાં છું, નહીં મજામાં. ઓકે, કારણ કે હું બી ડેલી મજામાં નહીં હોતી. જેમ કે આજે હું મજામાં સહેજ બી નહીં. હું એટલી કંટાળી ગઈ છું, એટલી થાકી ગઈ છું ને કે તમે લોકો વિચારી નહીં શકો. મતલબ 2 રીલ બનાવતા બનાવતા મને નાકે દમ આવ્યો છે. હા, આ નાકે. મતલબ એટલો બધો અવાજ ને કે તમે વિચારી ના શકો. આ માઇક છે ને એટલા માટે કદાચ એટલો બધો વોઇસ ના આવતો હોય, પણ આપણે મતલબ લાઈન બોલતા બોલતા ભૂલી જઈએ. તમે વિચારો કેટલાય ટેક લઈએ ત્યારે એક વિડીયો પરફેક્ટ બને. આમ એટલો ગુસ્સો આવ્યો હતો ને કે હું પકડી પકડીને મારું. અમુક વાર જેમ કે હું રડી લઉં થોડું, બસ. સિરિયસલી યાર, બહુ જ હેરાન થઈ ગઈ અવાજથી. તમે વિચારો નહીં કે આજે હું સાંજે 5 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. વ્લોગ ગઈકાલના કપડાં બહુ બધા પડ્યા છે અહીંયા ગઢી કરવાના. કોઈને બી ઇન્ટરેસ્ટ હોય તો પ્લીઝ આવી જાઓ મારી મદદ કરવા માટે. બતાવું તમને લોકોને. જો આ રહ્યા કપડાં. કોઈને બી ઇન્ટરેસ્ટ હોય તો જલ્દીથી પધારો. ઓકે, પ્લીઝ. જમવાનું બનાવું છું. શાક થઈ ગયું છે, લોટ બાંધું છું. હવે કંઈ ખાસ નહીં બનાવતી, શાક રોટલી. મારે છે ને કોમેડી રીલ બનાવવી છે. હવે હું કાલે એક ટ્રાય કરીશ, જોઈએ છે કેવી બને છે. ઓકે, કંઈક તો કરીએ કાલે. ટ્રાય કરીશું. પ્લીઝ ગાઈસ સપોર્ટ મી. મેં રીલ એવી બનાવું ને તો બધા લાઈક બી કરજો અને કોમેન્ટ કરજો ને રીપોસ્ટ જરૂરથી કરજો. બીકોઝ અમુક લોકો છે ને રીપોસ્ટ નહીં કરતા, પણ રીપોસ્ટ કરવું બહુ જરૂરી છે. લાઈક નહીં કરો ને તો બી ચાલશે, પણ રીપોસ્ટ જરૂરથી કરો. ખબર પડી? એનાથી છે ને રીપોસ્ટ કરવાથી મને વ્યૂઝ મળે અને ફોલોવર્સ બી નવા નવા આવે, એટલા માટે. ઓકે, મેં કહ્યું હતું ને આપણે કંઈક જવાનું છે. મને આમ ખબર જ નહોતી કે તઈ જવાનું છે, પોસિબલ થશે મને ખબર જ નથી. કારણ કે મારા ઘરેથી છે ને એવું કીધું હતું કે કદાચ પોસિબલ નહીં થાય, બટ ફાઇનલી હવે જઈ રહ્યા છે અમે લોકો. થેન્ક યુ. તમને આ રોડ જોયો હશે તો તમને ખબર જ હશે કે કઈ જઈ રહ્યા છે. મતલબ આવો રોડ તો આવો હાઈવે તો એક જ જગ્યા છે, 2 સિટીના વચ્ચે, એ તમને ખબર જ છે. કમેન્ટમાં કરજો, કહેજો કે કઈ સિટીનો અને મતલબ કઈ જગ્યાનો આ રોડ છે. ઓકે, બરોડામાં અમારું હાર્દિક સ્વાગત છે. અમે ખુદ અમારું સ્વાગત કરી રહ્યા છે. ખબર નથી તમને લોકોને કે અમે લોકો લુણાદરા આવવાના છે? જો મારું ઘર. હા હા, ચાલાતું નહીં, બેહી ના આવે ને એટલે. કેવું ફોય? કેવું મમ્મી? કેવું બા? જય શ્રી કૃષ્ણ. કેવું મમ્મી? અમાર ફુવા તો ઊંઘી ગયા છે. જોતો કોઈને બી પડી છે કે દમું આવી છે. અમાર ભાભી હજુ નાટક ના કરીશ. મા પપ્પા. હા, જો આ 2 જણ ગોબરો. સુઈ ગયા બધા? આ બાજુ જોવો તો બધા. વિજયભાઈ ઊંઘી ગયો. બધા નાટકો કરે છે. તો તમને લોકોને ખબર પડી ક્યાં આવી છું? હા, હું મારા પપ્પાના ગામડે, એટલે મારા ગામડે આવી છું. બહુ જ ખુશ છું.
આ બધા બોલું છું તો એટલા સાયલન્સ થઈ ગયા ને બધા. બિચારા ડાયા ડાયા લોકો. બહુ જ ખુશ છું. બહુ જ. મારી જગ્યાએ એ બોલે છે કે અમે બધા સુઈ ગયા છે. સવારે ઉઠીશું. તો આજનો વિડીયો અહીંયા સુધી જ. કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે. તો આપણી ચેનલ લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય અંબે, રાધે રાધે, ટાટા.